હાલો તો તમે બનાવવાનું જરાક ઉતામે લઈ દો, અમારથી જાજી ઘડી રહેવા હે નહીં, બરોબર? અમારે અહીંયા લાઈટ નો એટલો પ્રશ્ન કે વાત જ કરો. વાઈફ છે મસ્ત મજાની, ખાલી આનું બાંધકામ જોવો યાર તમે. વો 120 ફૂટ બાંધેલ છે જો. પડતો ને ભાઈ, ભાઈ વિરોધ કરો, હું તો કાંકે કોઈ કરતો હોય તો કરો, ઇટ્સ ઓકે, આપણે કઈ લેવા દેવા જ નહીં ભાઈ. આપણે હે ને આપણો ખાલી એક જ કન્ટેન્ટ હે, બધાને હહાવવાનું, બધાને મજા કરાવવાની, બસ. તો હું કે મિત્રો મજામાં, સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. ને ભાઈ આજે આપણો વ્લોગ ચાલુ થાય છે બપોર પછી, કારણ કે મિત્રો સવારથી બપોર સુધી ટાઈમ કેમ ગયો કોઈ ખબર ન પડી. બધા આરફ માગું અને હું મહેમાન છે ને રોકાવા ગયો તો, સો અટાણ સુધી વ્લોગ શૂટ નહોતો કરે જો, એટલે આજ તો આરહ જ કરવાનું હતું. મેં કીધું આજે વ્લોગ ઉતારવાનું થતો નથી જોયું ભાઈ, જય માતાજી. પણ અટાણા જરાક બેસ્યા ટોપિક જડાય એટલે મેં કીધું હાલો નહીં હવે ઉતારે નાખીએ, નહીં વાંધો આવે. સો એવું બધું છે મિત્રો. જસ્ટ હમણાં જ હું પૂગ્યો હું, બરોબર છે ને, બસ ખાલી કપડાં બપડા બદલાવી લીધા છે ને હવે આપણે જવાનું છે, થોડું ઘણું કામકાજ છે એટલે ખેતરમાં. હું કામકાજ છે તમને હમણાં છે ને આગળ વિડીયોમાં બતાવી. બોલે દે તો યાર તમને મજા ન આવે, દેખાડતો જાય ને બોલતો જાય ને તમને જમાવટ થઈ જાય, જોતા રહ્યો આગળ. સો અટાણે છે ને અમારે આજે સાંજે પ્રોગ્રામ છે, મસ્ત મજાનો ખાવાની રેસીપી ઘેર બને છે ને અમારા કારીગર છે એમાં 2 શખ્સ, એક મોટીમાં છે ને એક અમારા હીરા ભાભી છે, બરોબર? એ 2 કારીગર છે ને એક વસ્તુ બનાવવામાં આવે છે, એવી કાં વસ્તુ બનાવવામાં આવે ને એ તમને હું નહીં કાં, એ આપણે મોટી માની જ પૂછ્યું. મજબ આ બાજુ આવી જાવ હાલો. તો જો મિત્રો આ બાજુ છે ને ઢોકળા બનાવવાની રેસીપી હાલે છે જો. અત્યારે બતાવો તો આમાં કામ કામ માલ સામાન છે. દૂધી ને ડુંગળી લહણ, જો દૂધી છે, ડુંગળી છે, લહણ છે, પછી લીલી ડુંગળી છે, પછી ધાણા છે, પછી મેથી છે ને એ બધા એનું જો મિક્સિંગ છે ને જો આવી રીતના કંઈક કાં કહેવાય સ્ટ્રક્ચર તૈયાર થયું છે, બરોબર છે? જો સાકોડી છે ને બધું મોરવાનું હાલ છે જો, આ બધું આવી રીતના પડ્યું છે. મશીનરી જો ઓલું કાપવાનું ફેરવા રાખવાનું, નાખે એટલે કટિંગ થઈ જાય જોરદાર, બરોબર? તો અહીંયા છે ને આપણી ભાષામાં કહીએ તો ઢોકળા મતલબ કે એટલે ખમણ ઢોકળાવાળા ઢોકળા નહીં, ઓલા આપણી ભાષામાં મુઠિયા ઢોકળા કહે ને એ ઢોકળા. જો એ ઢોકળા બનાવવાનું હાલે છે. તો કેટલીક વાર લાગીએ બનતા ભાભી? કેટલી? ઓહો હજે 1.5 કલાકની વાર લાગી. એટલી ઘડી જળવા નહીં તે અટાણા હજે જોકે વાગ્યા 6:30 તૈયાર થઈ જશે, બરોબર? જો મોટી માનું કામકાજ પણ આખો ચાલુ છે. જો એ સણાનો લોટ ને એવું બધું ભેગું કરવાનું હાલે, બરોબર? ને પેલા કામ થાય મંજુબા? પેલા કામ બાફવાનું હોય, કામ કરવાનું હોય? બરોબર બરોબર. ચટણી બટણી બધું ભાઈ જમાવટ આવે દે એવું કામકાજ થવાનું હોય એટલે ખાવામાં આપણે તો હે ને એક ડાબો મારતા જ આપણે. હાલો તો તમે બનાવવાનું જરાક ઉતામે લઈ દો, અમારથી જાજી ઘડી રહેવા હે નહીં, બરોબર? તો મિત્રો આપણે જવાનું છે ખેતરમાં, તમને હમણાં વાત કરતો કામ છે. તો હાલો મિત્રો જઈએ ખેતરમાં, ન્યા જઈને તમને બતાવો શું કામકાજ છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા હમા ખેતરમાં, મસ્ત મજાની આપણી બ્લેક સ્પ્લેન્ડર લઈને, બરોબર છે? હવે તમે લોકો વિચારતા હોય કે ખેતરમાં અટાણે કામ હાણી તો કાલે વાવી દીધું. તો હે ને મારા મિત્રો તમને ખાલી એટલું જ કહેવાનું હોય કે મારા હે ને અમુક હેઠે હે ને કોરું દેખાતું હતું, 3 આંગરથી નીચે હે ને પાણી નહોતું નીચરું. વરસાદ આ વરસમાં હાવ હે ને બહુ અહીં અતિશય પડ્યો ને આ હેઠે હે ને કોરું, તમે સમજે ગઈ હું કામ કહેવા માંગે. એટલે જો હે ને અમે અહીંયા ફુવારા માંડેલા છે. હું તો હતો નહીં કાલે, હું તો રોકાવા ગયો હતો મમ્માને ઘરે. તો અહીંયા જો એક અહીંયા માંડેલા છે બધામાં ને આમાં ખેતરમાં પણ ન્યા હે ને આપણા હિતેશભાઈની ફુવારીઓ માંડેલી છે. એ પણ હમણાં હે ને તમને ન્યા જાય ને હું એટલે તમને બતાવી કઈ રીતના ફુવારીઓનું કામકાજ આના કરતાં બહુ જોરદાર મળી ગયું. સો મિત્રો એમાં હે એવું કે અહીંયા થોડું ટૂંકમાં કોરું રહેતું હતું ને એટલે એટલા માટે હે ને આપણા વિજયભાઈ અને અજયભાઈ 2 જણાએ ફુવારા માંડી દીધા હતા, તમે જોવો હકો. એટલે ઠાવકા એવા ફુવારા થોડા હાલે ગયા હે જો, બરોબર? એટલે ભેજ ઠાવકો એવો હે એટલે કોઈ ઉપાધિ જેવું હે નહીં. સો હવે આ ફુવારા હે ને આપણે બદલાવે થોડાક આગળ અટાડવાના હે, એટલા માટે હું અહીંયા આવ્યો હતો. તો સૌ પ્રથમ હે ને પહેલાં આપણે હે ને બધા ફુવારા બદલાવી નાખીએ, બરોબર? મારે તમને ખાલી આ જ બતાવવાનું હતું, કારણ કે આ ખેતરમાં હે ને જો મિત્રો આ ખૂણે હે ને કારણ કહેવાય કે આ ખેતર ટૂંકમાં અમે અવાર જ વધાર્યું. બાકી અમારે અહીંયા ખાડ હતી, ખાડ બાદ પૂરીને એટલે અહીંયા હે ને જરા કોરું રેગું હતું થોડું. મેં આવ્યો તો તોય એટલે આ ફુવારા કે નાખ્યો તો ભાઈ હે ને માંડવીનો ઉજ્જર મસ્ત મજાનો સરસ એવો થઈ જાય. સો એટલા માટે અહીંયા ફુવારા પાથરેલા હે. વાણી હે ને હું થોડા આગળ હટાડે ને 1.5-2 કલાક આકે નાખી, બરોબર? બાકી તો મિત્રો તમને બધાને ખબર છે વરસાદ થયો ને એટલે જાજી ઘડી હકાઈને બાકી હે ને વાયમાં ફૂટવાલ દેખાઈ જાય છે. કાયદેસરની વાત કરું ને તો હાસી વાત કરું તો ફૂટવાલ દેખાઈ જાય છે ભાઈ. એટલે થોડી વાર હાકે ને પછી જ્યાં કોરું હોય હેઠે ત્યાં માંડી દે હું
ને બધામાં થોડું થોડું પાણી પજાવી દેવું બરોબર. હાલો તો હું આ ફેરવે નાખા અહીં જો ચાલુ રહ્યું તો અમારે ફેરવામાં હાંજ પડી જાય. પછી વાં જઈને તમને હે ને હમણાં ફુવારીયું બતાવવા એનું કામ કઈ આખું અલગ જ છે. પીસણી થવાની છે જોરદાર. વિજય હે નહીં કે હું ભાઈ આડા રહો તું બદલાવ ને આખા ફુવારા મારે છે ને એકલાની બદલાવ મારે રહેવાનું. ફાઇનલી મિત્રો હે ને મસ્ત મજાના આપણા હામા ખેતરમાં ફુવારા બદલાવી નાખ્યા છે અને કમ્પ્લીટ હમણાં વિજયભાઈ આપણા ચાલુ કરી દે છે. હું બદલાવતો તો તાતે આવ્યો એટલે હવે હમણાં એ ચાલુ કરી દે. એવું આવ્યો મિત્રો મારા હામા ખેતરમાં. જો જે આપણું બીજું ખેતર છે ત્યાં અહીંયા પણ મિત્રો હે ને જો હેઠે હેઠે હે ને કોરું રેગું બરોબર. કોરો મતલબ કે કોરું નીકળતું હતું, રેગો નહીં સોરી નીકળતું હતું. એટલે જો આ હે ને અમે ફુવારીઓ માંડ્યું મતલબ કે આ પટ્ટો આવે પટ્ટા સિસ્ટમ. જો આમાં હે ને ઝીણી ઝીણી ફુવારીઓ થાય બરોબર. ને એટલો જ ટૂંકમાં સ્ટેપ એટલો જ લે પણ અહીં લાંબો લે. જો કવડી લાંબી છે હેઠમાંથી લે ને હેઠ આ સુધી ને ભાઈ આનું કામ કાજ એવું જોરદાર છે કે વાત કરવામાં. પાણી ધીમું 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 જણી બોલ્યા જ રાખે એટલે પાણી છે ને જમીનમાં ઊંડું બહુ ઉતરે. ફુવારા કરતાં મને તો આ સિસ્ટમ ગમે. પછી તારે ભાઈ જેસી ધીસકી સોચ બાકાને જ બાકી મને તો આ કામ ને આ સિસ્ટમ ગમી. તો આપણે છે ને એવા ચાલુ કરી દઈએ બરોબર. આગળ આ ચાલુ થઈ જાય ને પછી હું તમને બતાવવા કઈ રીતનું આનું કામકાજ કામ હે. મિત્રો અહીંયા આવ્યો ને તો લાઇટ વહી ગઈ. જો લાઇટ આવે તો હમણાં છે ને તમને બધાની ચાલુ કરે ને બતાવવા પણ લાઇટ જ વહી ગઈ. જો આ અમારી વાઈફ છે મસ્ત મજાની. ખાલી આનું બાંધકામ જોવો યાર તમે. વો 120 ફૂટ બાંધેલ છે. જો ક્યાં બાકી તે દો ભાઈ બાંધવા વાળો હું તો એ કઠોરિયો હું તો અટાણે લાગટ માણસથી આવી વાય બંધાયો વાળા. તમે ખાલી કામ તો જોવો આગળ કેવી મસ્તીની રૂપારી બાંધી. આમાં તો મકાન ન બને એવી બાંધી વાયવી પણ. હવે મિત્રો લાઇટ આવે તો આપણું ભેગું થાય. બાકી મિત્રો મારે એક મસ્ત મજાની તમને છે ને મેન ટોપિક ઉપર વાત કરવાની છે. કાલે છે ને મને એક બિચારી બીનનો મેસેજ આવ્યો બરોબર. નામ તો મને યાદ નથી ને હોય તો હું કે ન હોગા બરોબર. આપણે તો એ બીન સમાન તો એનો છે ને મને ટૂંકમાં આ કોમેન્ટ આવ્યું હતું યુટ્યુબમાં કે ભાઈ કે તમે છે ને કે વ્લોગ બહુ મસ્તીના બનાવે. મેં કહ્યું હા થેન્ક યુ. પછી મને એને એમ કીધું કે તમે ક્યુ એને વિડીયો બનાવો. તો ભાઈ માણે છે ને એને એ મારો વ્લોગ જોતા જ છે કદાચ. તો મારે એને ખાલી એટલું જ કહેવાનું છે જો ભાઈ હું કંઈ એટલો મોટો યુટ્યુબર છે નહીં બરોબર. મારે હજે ખાલી 2000 કે 2700 સબસ્ક્રાઈબર છે બરોબર. એટલે હું છે ને હા વિડીયો કડો કે યુટ્યુબર છે બરોબર. ને અહીં જોઈએ તો હું યુટ્યુબર કહેવાય નહીં. અટાણે તો હું વિડીયો બનાવવા તમારી ભાષામાં એ જ કહેવાનું થાય બરોબર. યુટ્યુબર હું હજે ન કહેવાય. વિડીયો કંઈ મોટો હું છે નહીં. એ બીજો પ્રશ્ન ક્યુ અને વિડીયો બનાવવાનો. તો ભાઈ મારા ચેનલમાં એટલી હજી કંઈ કોમેન્ટ આવતી ન હોય કે હું ક્યુ અને વિડીયો બનાવું બરોબર. કારણ કે નોર્મલ એક વિડીયોમાં 2-4 કોમેન્ટ આવતી હોય ને એ પણ હાવ માઇનર કોમેન્ટ હોય. એમાં કંઈ એવો પ્રશ્ન કોઈની થતો ન હોય ને એવો એકાદો કંઈ પ્રશ્ન હોય કે એકાદી કંઈ કોમેન્ટ હોય તો એનો રિપ્લાય છે ને હું યુટ્યુબમાંથી આપે દા એને હામી કોમેન્ટ કરતા કે ભાઈ આ ની ના એનો જવાબ બરોબર. ને એ સિવાય પણ છે ને મારે ખાલી એટલું જ કહેવાનું હોય કે એ બિનનો પ્રશ્ન હતો તો હું છે ને એને ક્લિયર કરતા. એને મને પૂછ્યું હતું તમારે છે ને પહેલાં કે જમીન કેટલી છે. તો ભાઈ મારે છે ને જમીન પસાવી ગયા છે બરોબર. એક આ ખેતર છે ને એક ઓલી સામેની સાઈડ છે રોડની. આ બે ખેતર મારા જ છે બરોબર. એટલે પસાવી ગયા મારે જમીન છે. પછી બીજો પ્રશ્ન કામ કર્યો તો હા બીજો પ્રશ્ન એ કર્યો હતો કે તમારી એન્ગેજમેન્ટ એટલે કે તમારી હગાઈ ક્યાં કરી. તો ભાઈ મારી હગાઈ છે ને લાગત માણસને ખબર નહીં હોય ને ભાઈ કે હું જરૂરી છે ને કેદા તો કંઈ એમાં કંઈ ભાઈ ખરાબ વસ્તુ છે નહીં. તો ભાઈ મારી હગાઈ છે ને જીજે 37 થઈ છે. એટલે કે સિસલી ને અને આંબારાંબાના ગામની બાજુમાં જે ચંદ્રાવાળું ગામ છે ને ત્યાં મારી હગાઈ થઈ છે ભાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લો. જીજા 37 લાગે. આપણું જીજા પછી લાગે બરોબર. તો એવું હે તો મિત્ર આ બે પ્રશ્નનો મેં જવાબ દે દીધો ને એ બિનની કહેતા કે ભાઈ તમને જવાબ જડેગો. આ સિવાય જો કોઈ પણ મિત્રોની કંઈ પ્રશ્ન થાય ક્વેશ્ચન થાય તો ચોક્કસ મારા કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન કરજો ભાઈ. તમે પ્રશ્ન કરશો તો મને મજા આવી છે. હું તમને મસ્તીનો ઠંડો જવાબ આપી. સો એટલી છે ને આના માટે કંઈ સ્પેશિયલ ક્યુ અને વિડીયો બનાવવો એ કંઈ જરૂરી નથી. કારણ કે એટલા બધા પ્રશ્ન હજે થતા નથી. કારક નોર્મલી પ્રશ્ન થતો હોય તો એનો જવાબ હું તમને મારા નોર્મલી વ્લોગમાં આપી દે અથવા તો તમને કોમેન્ટ સેક્શનમાં રિપ્લાયમાં કરી દે. ઓકે બાકી કોઈને જો કંઈ ક્વેશ્ચન હોય કંઈ પ્રશ્ન હોય તમારે કંઈ પણ પૂછવું હોય તો બે જીજા પૂછે નાખજો. મૂંઝાતા નહીં. તમારો ભાઈ હાવ કારણ કે હોજો ને ઠંડો માણસ ભાઈ. આપણે કંઈ એવું મનમાં લેતા નથી. કોઈ ભાઈ મારા વિરોધમાં હોય તોય મને કંઈ ફેર પડતો નથી ભાઈ. ભાઈ વિરોધ કરો હું તો કારણ કે કોઈ કરતું હોય તો કરો. ઇટ્સ ઓકે. આપણે કંઈ લેવા દેવા જ નથી ભાઈ. આપણે હે ને આપણો ખાલી એક જ કન્ટેન્ટ હે બધાને હહાવવાનું બધાને મજા કરાવવાની. બસ મારો વિડીયો જોવો ને તમને બધાને સ્માઇલ આવતી હોય ને બસ મને મજા આવે. આવા સારું જ આપણે વિડીયો બનાવીએ. બાકી ને તો આપણે પૈસાની જરૂર કે ને તો આપણે કંઈ બીજા કહેવાની જરૂર. હા એક વસ્તુ છે કે મને ફેમસ થવાનો શોખ છે અને બધાને હહાવવાનો શોખ છે. બસ આ જ વસ્તુથી હું વિડીયો બનાવું. બાકી કોઈ જાતનો સવારત કે કોઈ જાતની કોઈ વસ્તુ મારે છે જ નહીં. કાંઈ બાંધવાની કે વિરોધ કરવાની કાંઈ વાત આવતી જ નથી. એ છતાંય જો મારો કોઈ વિરોધ કરે તો એની ઓલ ધ બેસ્ટ ભાઈ. મારો વિરોધ કરે તું આગળ આવતો હોય તો આવે જજે. મોજ કર જા જીવેલ. અમારે અહીંયા લાઇટનો એટલો પ્રશ્ન કે વાત જ કરો. કોઈ દી લાઇટ હરખાઈ યાર ટકી જ નહીં યાર. હે ભગવાન
યાર લાઈટ નું એ કરો લ્યા સો દિલથી સોરી બધાની મિત્રો, કારણ કે હે ને મેં ઘણી બધી વાટ જોઈ પણ હે ને લાઈટ આવી નહીં ને એ હે ને હું થાક્યો ને કંટાળ્યો. સો એ હે ને હું ઘર ભેગો થઈ જાય બરોબર ને વાત રહી ફુવાર્યું નહીં તો એ મિત્રો અંધારું થઈ જાય. કદાચ હું ફુવાર્યું ચાલુ કરવા આવી લાઈટ આવી છે ને તોય પણ હું તમને બતાવે નહીં હગા. સો કાલના વ્લોગમાં તમે જોઈજો આ ફુવારીનું કામકાજ કેવું છે ને હું હે ને જો તમને ગમે તો તમારે વહાવવા થાય, ફુવારીયું લેવા થાય. સો હાલો મિત્રો હવે જઈએ ઘરે અને લાઇટ આવે એટલે ચાલુ કરી દે ને આ ફુવારીઓ છે ને મિત્રો મોજ કરો. કાલે હું તમને બતાવે દે કેવું કામકાજ છે. કામકાજ જોરદાર છે, તમારા ભાઈ ઉપર ભરોસો રાખો, આપણે કોઈ નબળો હાલે જ નહીં. સો હાલો હવે ભાગીએ ઘરે અને આપણું છે ને વાહન વાહ પડ્યું હે, જો હોન્ડા આપણું આ ડેલે પડ્યું હે. બાકી મિત્રો ખાલી નજારો જોવો ક્યાં અટાણે વ્યૂ જોવો વ્યૂ, આ જ ગામડાની મજા હે યાર. સો હાલો મિત્રો આજનો વ્લોગ હું તો કાંક હવે ઠારી નાખીએ, કારણ કે ઘેર છે ને મસ્તીના છે ને ઢોકરા બનવા તૈયાર થઈ ગયા છે ને જરા તરા હવે બાકી છે. ગાયો ગાજે ને ધાબો મારવાનું ચાલુ કરી દઈએ બાપ, એક ભૂખ રહેવાતું નથી.